બનાસકાંઠાના ધાનેરાના મૂળ વતની અને મુંબઈમાં સ્ટાઇલિંગ સ્ટાર પરિવાર ચલાવતા એક ગ્રુપ દ્વારા સુમેરોથી કાવી સુધીનો પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંઘ કરજણના સુમેરોથી નીકળી આમોદ થઈ જંબુસર અને જંબુસર આવી પહોંચ્યો હતો। આજ રોજ વહેલી સવારે જંબુસર આ પગપાળો સંઘ આવી પહોંચ્યો હતો। મોટી સંખ્યામાં પગપાળા યાત્રીઓ જોડાયા હતા તેમજ અંદાજિત 80 જેટલા સાધુ સાધ્વીઓ પણ આ પગપાળા સંઘમાં જોડાયા હતા। આ પગપાળા સંઘ જંબુસર નગરના રાજમાર્ગો પર થઈ જંબુસર સ્થિત શ્રાવકપોળ દેરાસર પહોંચ્યો હતો। ત્યાં પૂજા અર્ચના કર્યા બાદ તેનો પડાવ જંબુસર યુનિયન જીમ ખાતે કરવામાં આવ્યો હતો, જેમાં આખો દિવસ ભક્તિભાવના કાર્યક્રમ થનાર હોય, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। આ સંઘનો મુખ્ય ઉદ્દેશ છે સમાજમાં જૈન ધર્મની પ્રચાર કરવો અને બીજા ધર્મો સાથે એકતા સમન્વય કરવું તે એનો મૂળ હેતુ હોય તેવું સંઘના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, જંબુસર। મુંબઈના સ્માઇલિંગ સ્ટાર પરિવારનું ગ્રુપ જે મુંબઈથી સુમેરુ અને સુમેરુથી પદયાત્રા સંઘ નીકળ્યો છે, જે હાલ જંબુસર આવી પહોંચ્યો છે। જંબુસરથી કાવી જશે સંઘના પરિવારના લોકો જોડાયા છે, એમને પૂછીશું શું કાર્યક્રમ છે સમગ્ર। અમારો અહીંયા આગળ એક છરીપાલિત સંઘનો પ્રોગ્રામ, જેમાં અમે લોકો 5 દિવસ ચાલી અને સુમેરુથી કાવી તીર્થ અમારા ભગવાનને ભેટવા જવાના છીએ। એ ભગવાનને ભેટવા માટે થાય તો બરાબર છે, પણ સાથે સાથે શાસન પ્રભાવના થાય છે। જે રથ નીકળે, જે ઘોડા બગી આ બધું થાય એટલે અમારા જૈન શાસનની પ્રભાવના થાય છે। જૈન શાસનની પ્રભાવના થાય, એકબીજામાં અમે મળી જઈએ, બધા જ ધર્મના લોકો અમને મળે, એ લોકો અમને જાણે, અમને એમને જાણીએ। આ બધું અમારો એક પ્રયાસ છે, જેના કારણે મનમાં શાંતિ, કોઈ ક્લેશ ને બધું ન રહે। અમારો પરિવાર આવ્યો છે, અમારા દાદા શાંતિનાથ દાદા ધાનેરાના છે અને અહીં નિશેરા પૂજ્ય હેમ બ્રહ્મસુરીસરજી મહારાજ સાહેબ, એમના શિષ્ય અરહમ બ્રહ્મસુરીસરજી મહારાજ સાહેબની નિશ્રામાં આ સંઘ નીકળે છે। એમના જ અનુયાયીઓ છીએ અમે લોકો। જેવી રીતે અમારા પ્રભુ મહાવીર સ્વામી ભગવાન છે, એમના અનુયાયીઓ આ બધા મહાત્માઓ છે, એના અનુયાયીઓ અમે છીએ। અમે લોકો અહીં 950 થી 1000 આરાધકો, એના સિવાય બધા મહેમાનો અને 80 મહાત્માઓ છે, જેમાં 55 સાધ્વીજી મહાત્મા છે, 20-25 સાધુ મહાત્મા છે, અલગ અલગ કોઈ પન્યાસ છે, કોઈ આચાર્ય ભગવાન છે, બધા અલગ છે અને બહુ જ સારી રીતે બધું જ પાઠ પડી રહ્યું છે એરુઆ। અને કાલે આજે રાતના અહીંયા આગળ અમે અમારા મા બાપને વધામણા કરવાના છીએ। 20 જણના મા બાપ ઉપર બેસશે, એમને વધાવશું। અહીંથી કાલે અમે જશું, ત્યાં તીર્થ વધાવશું બધા, અને બપોરે ગુરુને પણ વધાવશું। એના પછી પરમ દિવસે અમે પહોંચશું કાવી, ત્યાં આગળ એક ભવ્યથી ભવ્ય માળનો સમારોહ છે। આવો સંભાળો અહીંયા આગળ કેટલા વર્ષોથી થયો નથી। આ યાત્રા પણ છેલ્લા મને નથી ખબર કે 10-12 વર્ષથી નીકળી હોય, બહુ વર્ષો પછી આ નીકળે છે। તો આ એક બધાને તો અમને તમારા આશીર્વાદની જરૂર છે અને આવું કાર્ય અમારાથી રોજ થાય એવી શુભ ભાવના અમને આપશો। સમયથી આ સમય પછી સંઘ પ્રયાણ થઈ રહ્યું છે, તો અહીંયાના લોકલ MLA DK સ્વામી, પોલીસ પ્રશાસન, અહીંયા આજુબાજુ રહેતા લોકો બધાએ અમને ખૂબ સપોર્ટ કર્યો છે। અહીંયા જેટલા પણ ખેતરોમાં અમારા પડાવ થયા છે, કોઈએ 1 રૂપિયો લીધો નથી। આપણા ક્રિકેટર મુનાફભાઈ પટેલ છે, બધાનો અમને ફૂલ સપોર્ટ મળ્યો છે। હર્ષભાઈ સંઘવી જે ગુજરાતના ગૃહ મંત્રી છે, એમનો પણ અમને ફૂલ સપોર્ટ મળે છે। 2 દિવસ સળંગ પ્રોગ્રામમાં DK સ્વામી અહીંયાના MLA આવ્યા છે, એમને અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે, ખૂબ આશીર્વાદ આપ્યા છે અને અહીંયા અમને જે પણ જરૂરિયાત હતી એ બધી અમને પૂરી પાડી છે। અને અહીંયાના લોકલ પબ્લિકનો પણ અમને બહુ સપોર્ટ મળે છે। અમે બધી પબ્લિકનો પણ આભાર પ્રગટ કરીએ છીએ। એ લોકોના પણ અમારી પર આશીર્વાદ છે અને અમારી પણ એમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે। મુક્તિનો માર્ગ બતાવે છે, સદગુરુ સત્ય જણાવે છે, સદગુરુ ધર્મ ભણાવે છે। Subscribe now and press the bell icon.